નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ભ્રષ્ટાચારની ત્રિપુટી ગણાતી વડોદરા પાલિકાના ફાયર બ્રિગેડના 3 અધિકારીઓને કરવામાં આવ્યા સસ્પેન્ડ। હાયર ચીફ ઓફિસર મનોજ પાટેલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને એચઓડી ડોક્ટર દેવેશ પટેલને બ્રાન્ડ કે સ્પેસિફિકેશન વિનાના સાધનોના ઓર્ડર આપી 3 કરોડ 70 લાખની ખરીદી કરવામાં આવી હતી। ત્યારે સેવા સદનમાં ભારે હોબાળો થયો હતો। તેની તપાસ અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર ગંગાસિંહને તપાસ સોંપતા ત્રણેય ત્રિપુટી વીએમસીના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। 280માં મળતી સિસોટીના 3238 રૂપિયા ચૂકવવામાં આવ્યા। આવા તમામ ફાયર બ્રિગેડના લાગતા વળગતા સાધનોના ખરીદી કરવા માટે કરોડો રૂપિયાની લૂંટ થયાના આરોપ લાગી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી જેવી રીતે થોડા દિવસે પહેલા ગાંધીનગરના એસએમસીના પોલીસ કર્મચારી 15 લાખનો તોડપાણી કરતા પકડાયા હતા અને એ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા પછી ગુજસીટોકના કાયદા મુજબ રિમાન્ડ લઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા। તો શું હવે વડોદરા શહેરના વીએમસીના 3 ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉપર પણ ગુજસીટોકનો કાયદો લગાવી રિમાન્ડ લેવામાં આવશે ખરા? અને તટસ્થ ઉચ્ચ તપાસ કરાવીને એમની બેનામી સંપત્તિ મિલકત ટાંચમાં લેવા આવશે ખરી?